દેવહૂતિજી પૂછે છે, કેવા ભક્તોનું ચિત્ત એ પ્રભુ આપનામાં લાગે છે? તો ભગવાને સુંદર 9 વાતો કરી. કેવા ભક્તોનું ચિત્ત મારામાં લાગશે? તો સૌથી પહેલા નિષ્કામ ભાવથી જે પોતાના કર્તવ્યોનું પાલન કરે છે. આપણા જે કંઈ પણ કર્તવ્ય છે, આપણું જે સ્વધર્મ છે, એનું આપણે નિષ્કામ ભાવથી અગર પાલન કરીશું તો એ ભક્તો ભગવાનને ગમે છે. તમે તમારા પરિવારનું પોષણ કરતા હો કે પરિવારના પ્રતિ તમારી ફરજ નિભાવતા હો, અથવા તમારી જે કોઈ પણ રાષ્ટ્ર માટે, સમાજ માટે, માનવ જગત માટે તમારા ફરજમાં આવતા જેટલા કાર્યો છે એને તમે નિષ્કામ ભાવથી, અપેક્ષા વગર, મેં આ કર્યું એટલે મને સામે રિબાઉન્સા મળવું જ જોઈએ, મેં આની મદદ કરી એટલે એને મારી મદદ કરવી જ જોઈએ, આ અપેક્ષા વગર મદદ કરવું એ તમારું કર્તવ્ય છે. પેલો કરે કે ન કરે તમારે જોવાનું નથી, પણ તમારા દાયિત્વમાં, તમારા ફરજમાં, તમારા કર્તવ્યમાં અગર કોઈને મદદ કરવાનું અગર એ આવતું હોય તો તમારે તમારી ફરજ બજા. રાત્રે ચોર આવે ઘરે અને પેલો પોલીસ આમ નાઇટ સૂટ પહેરીને ઊંઘતો હોય અને પછી પત્ની એને ઉઠાડે, ઉઠ, એટલે આ ઉઠ, ચોર આવ્યો, અને પેલો કે હમણાં હું ડ્યુટી પર નથી. ભલા માણસ, ચોર આવે ને તું પાછું એમ કે અભી મેં વર્દી में नहीं हूं, अभी मैं ड्यूटी में नहीं हूं, ऐसा थोड़ा चलता है. તારી ફરજ છે. નિષ્કામ ભાવે જે વ્યક્તિ પોતાના કર્તવ્યોનું વહન કરે. બીજું, હિંસા રહિત જેનું જીવન છે. ત્રીજું, પ્રભુની સેવા, દર્શન, સ્પર્શ, સ્તુતિ, વંદન જે નિત્ય કરે છે. ચોથું, સમસ્ત પ્રાણીઓમાં જે પ્રભુના દર્શન કરે છે. હે દેવહૂતિમાં, સબ પ્રાણીઓ में जो मेरा दर्शन करते हैं, જેમનામાં વૈરાગ છે. પાંચમું, મહાપુરુષ અને ગુરુઓને જે માન આપે છે, જે ગુરુઓનું અપમાન કરે, જે સજ્જનોનું અપમાન કરે, જે ગુરુ અને સજ્જનો માટે ગાળો દે, જે ગુરુ અને સજ્જનો માટે ખરાબ વાતો કરે, જે ગુરુ અને સજ્જનોની ઘોર નિંદાઓ કરે, આવો વ્યક્તિ મને ક્યારે પણ પસંદ નથી. આ છઠ્ઠું કીધું, મહાપુરુષો અને ગુરુઓને જે માન આપે, દિન દુખીઓ પર જે દયા કરે, ગ્રંથોનું શ્રવણ અને મારા નામને ઉચ્ચ સ્વરથી ગાય. ધીમું ધીમું નહીં, ઉચ્ચ સ્વરથી ગાય. આપણે હરિનામ સંકીર્તન કરીએ છીએ, ઉચ્ચ સ્વરથી કરીએ છીએ, જોરથી ગાય. મનમાં કરો એને જપ કહેવાય, કીર્તન તો જોરથી જ ગવાય. કીર્તન ઉચ્ચ સ્વરથી ગવાય. આખા વાતાવરણના અંદર એ શબ્દની ગૂંજવી જોઈએ. જે ઉચ્ચ સ્વરથી મારું કીર્તન કરે. અને 9મું, અહંકારનો ત્યાગ કરીને મનમાં દાસ ભાવ જેનામાં છે અને જેનું ચિત્ત અને મન મારામાં લાગી ગયેલું છે, આવા ભક્તો એ મને અત્યંત પ્રિય છે. કપિલજીએ દેવહૂતિજીને આ ઉપદેશ આપ્યો છે. કપિલાખ્યાનને અહીંયા જ प्रणाम કરીને आइए आज के सत्र को हम समाप्त करते हैं. काले चौथो दिवस, काले नंद महोत्सव છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાઈશું અને આગળની કથા ચતુર્થ સ્કંદ. આજે મારે ચતુર્થ સ્કંદ સુધી પહોંચવું હતું, ધ્રુવ ચરિત્ર આપને સંભળાવવું હતું, પણ હવે 7:45 થઈ ગયા છે, સમય છે નહીં. એટલે ચતુર્થ સ્કંદ, પંચમ સ્કંદ, ષષ્ઠમ સ્કંદ અને સપ્તમ સ્કંદ એની કથા સહવક્તા કિશોર શાસ્ત્રીજી આપને સંભળાવશે 2 થી 4. અને અષ્ટમ સ્કંદ, નવમ સ્કંદ અને દશમ સ્કંદ પ્રારંભ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પ્રકરણ અને ભગવાનનું પ્રાગટ્ય એ આપણે કાલના સત્ર. आइए भाव से हम प्रभु का जय जयकार करें. बोलो श्री कृष्ण कन्हैया लाल की, श्री वल्लभाधीश की जय, श्री गिरिराज धरण की जय, श्री यमुने महारानी की जय, श्री नाथ जी प्यारे की जय, श्री बाल कृष्ण लाल की जय, श्री राधे